પાણી જોવે એટલે હાલે. हेलो दोस्तों, एक मारा नवा वीडियो में स्वागत है दोस्तों। तो आज मैं सोयाबीन अपने खेतर में आया है दोस्तों। तो जुओ सोयाबीन आई उगी रही है आज वखते एम 2 થી 3 वखत जेवी एम उरवानी थी है अमारी। आज वखते आई उगी है जुओ। दोस्तों तो आज वखते एम थोड़ी खारी उगी है। पहले तो हम कोका कई छोड़वा निकला था जुओ। दोस्तों ત્યાં પાછું મારા તોલ પારવા કરવા જવાનું છે, એમ આછા કરવા જવાના છે। ખાલી સીએમની ખેતરમાં આંટો મારવા આવ્યા હતા ત્યાંથી વાડીથી। તો દોસ્તો તો વિડીયોમાં બને રહેજો। નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી લેજો, તમારા મારા નવા વિડીયો જોવા મળે। તો જો દોસ્તો તો તો હવે મેં ત્યાંથી આવે મેં કાંઈ તોલ પારવા કરવા અહીંયા આગળ નહાઈ આવ્યો છે। હવે તો જો તોલ કેટલા મોટા થઈ રહ્યા છે, આટલા મોટા થઈ રહ્યા છે તોલ જુઓ। અને ત્યાં બાજુના ભાગના પારવા કરવાના છે, આછા કરવાના। 2-3 સાના એમ પારવા કરી નાખ્યા છે, બાજુ દેખાય છે એ। દોસ્તો તો વિડીયોમાં બને રહેજો। લગભગ આજે કેટલાક પારવા કરી રહીશું, હજી તો ચાલુ કર્યું છે જુઓ। દોસ્તો તો મેં એક છાપ પૂરો કરી રહ્યા છે, તો ભાર જ બહુ લાગી છે દોસ્તો પારવા કરવામાં પડવામાં। અજળ જ વધારે છે એટલે નીંદવા કરતા એમાં વધારે વાર લાગે છે નીંદવા કરતા। જો કેટલા અજળ છે તો આટલા રાખીએ છીએ, આટલા પારવા કરીએ છીએ જો। જો દોસ્તો આટલા બધા ઉપડી જાય છે, આવા રહી છે જો। દોસ્તો તો હજળ જ બહુ છે એટલે વાર બહુ લાગે છે જો। દોસ્તો તમારા ભાગના હવે પારવા કરવાના પૂરો કરી દીધું છે તો જો। અહીંથી આ બીજો ભાગ છે એમાં રહ્યા છે આ બાજુના ભાગમાં। દોસ્તો તમે હવે પેલું ભાગ પૂરું કરીને બીજા ભાગમાં આવ્યા છે, બસ આમાં મગ પારવા કરીએ છીએ હવે જુઓ। આ બાજુ તલના શાક સુધી છે, આમાં સુધી અહીંથી આટલા ભાગમાં પૂરો કર્યો છે। આ બાજુ દેખાય છે એટલો ભાગ। દોસ્તો તો હવે અમે વાડીએ જઈએ છીએ, હવે જમવા જઈએ છીએ। પારવું કરવાનું હજુ બાકી રહી ગયું છે તલ એવું બધું। મગ તેમ પારવા કરી નાખ્યા છે, તલ જ બાકી રહ્યું છે। હવે જમી બહીને પાછા આવશું। તો બપોર પછી તો વરસાદ આવી ગયો છે, કેટલો બધો વરસાદ પડે છે। દોસ્તો તો મારા તલ પારવા કરવા જવાના રહી ગયા હતા આજે, બપોર પછી ગયો નહોતો। તો બપોરે વરસાદ ચાલુ થઈ ગયું હતું, ઘણો બધો વરસાદ પડ્યો હતો એટલે કામ નહોતો ગયા। તો દોસ્તો તો હવે ઇસ वीडियो कहीं तक रखते हैं, फिर बीजे મળશું। तो भाई दोस्तों